गुजरात के वडोदरा में आगामी चुनाव को लेकर बीजेपी ने अपनी तैयारियां तेज कर दी हैं। इसी कड़ी में वार्ड नंबर 11 के चुनावी कार्यालय का भव्य उद्घाटन किया गया। वडोदरा शहर में चुनावी माहौल के बीच भारतीय जनता पार्टी ने संगठनात्मक गतिविधियों को गति दे दी है। इसी के तहत पुराने पादरा रोड स्थित सूर्य किरण कॉम्प्लेक्स में वार्ड नंबर 11 के चुनाव कार्यालय का भव्य शुभारंभ किया गया। ये कार्यक्रम अकोटा विधानसभा क्षेत्र के विधायक चैतन्य देसाई की उपस्थिति में आयोजित हुआ। विधायक ने दीप प्रज्वलित कर कार्यालय का उद्घाटन किया और कार्यकर्ताओं को जीत का संकल्प दिलाया। अकोटा विधानसभा मत विस्तार में आवेल इलेक्शन वोर्ड 11 નું આજે ઇલેક્શન કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આમ જોવા જાવ તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા 24/7 સતર્ક રહેતા હોય છે અને હંમેશની જેમ પહેલ હંમેશા ભારતીય જનતા પાર્ટીની જ થતી હોય છે। હમણાં સુધીમાં જેટલા પણ કાર્યકર્તાઓ દ્વારા સેન્સીસ આવ્યા એટલે નિરીક્ષકો આવ્યા એની સામે સેન્સીસ આપવામાં આવ્યા છે। હવે પ્રજાના સેન્સીસ લઈ અને ભારતીય જનતા પાર્ટી દ્વારા કરેલા કામોનો ઢંઢેરો પીટવા માટે કાર્યકર્તા સક્ષમ છે, પોતાના પગભર છે અને હંમેશા લોકોની વચ્ચે રહેતા એવા અમારા કાર્યકર્તાઓ લોકો સુધી જશે અને ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર કરશે। જી આજે અમે અકોટા વિધાનસભામાં ઇલેક્શન વોર્ડ 10માં પણ આ જ પ્રક્રિયા કરી। અમારા ઇલેક્શનના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને આપ જાણો છો કે વડોદરામાં બહુમતી ભારતીય જનતા પાર્ટીની જ છે અને આ વખતે એ બહુમતી વધારવાનો દરેકે દરેક કાર્યકર્તા દ્વારા સંકલ્પ લેવામાં આવ્યો છે અને એ સંકલ્પ અમારો બધાનો સાચો નીકળે અને એ પ્રકારે અમે વધુ હજી સીટો છે એના કરતાં પણ વધી લાવવાનો પ્રયત્ન દરેકે દરેક કાર્યકર્તા કરશે।